આપણે નીકળી ગયા છીએ મંજિલની શોધ. તો એ આ રીતે આ જ જગ્યા મૂંગી જવું શાંતિથી અમે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે થઈ ગયો છે ડે 4. આપણે ચેલેન્જ હતી ખાલી 3 દિવસની, પણ મારા ભાઈ આપણે છે ને ડે 1 માં સાંજથી ચાલુ કર્યું હતું, એટલે આપણે એક ટાણું બાકી છે. તો આજે આપણે શું બનાવવાનું છે હાર્દિકભાઈ? પનીર મસાલા. બધી કોમેન્ટો અમે ચેક કરી અને એના અંદર હાર્દિકભાઈ ફાઇનલ કર્યું છે પનીર મસાલાની સબ્જી. તો એના માટે આપણે નીકળ્યા છીએ ગોભાઈ બધું સામાન લેવા માટે. અને ગાઈઝ આપણે વાત કરી હતી કે ભાઈ સર 8 આપણો ડેલી વિડીયો આવી જશે, પણ આજે વિડીયો એટલા માટે લેટ થયું છે કારણ કે કાલે અમે ગયા હતા મોટા ચિલોડા પ્રમોશન માટે, અને સાંજે આવવામાં મોડું થઈ ગયું એટલે અમે ઊંઘી ગયા હતા, અને સવારે પાછું ઉઠવામાં મોડું થઈ ગયું. એના કારણે વિડીયો લગભગ 10:20 આવ્યો છે. તો ગાઈઝ ઘેર જઈને પનીર મસાલાની સબ્જી બનાવવાની છે, એટલે જો આપણે બધો સામાન લઈ લીધું છે. પનીર લીધું છે, મસાલા, પછી લાલ ટમાટર, મરચાં, બધું. આમ ખાલી કસ્તુરી મેથી એકલી લેવાની બાકી છે. એના બાદ જો હાર્દિક લે. તો ગાઈઝ અત્યારે હાલ આપણે બનાવવા માટે આવી ગયા છીએ પનીર મસાલાનું શાક. તો લેડો ગાઈઝ, એક કોમેન્ટ આવી છે તો આપણે પહેલા વ્લોગની અંદર લઈ લઈએ. પ્રકાશ ચૌહાણ કઈ કોમેન્ટ આવેલી છે, મારું નામ લો બાવાજી. પ્રકાશ ચૌહાણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ? મજામાં છો કે? તમારા બધા ફેમિલી મેમ્બર કેમ છે? બાકી જે પણ મિત્રો કોમેન્ટ કરે છે બધા કેમ છો? મજામાં છો ને ભાઈ? હા. તો લેડો ગાઈસ, તૈયારી બધી ચાલુ કરી દઈએ. વાગી જશે 2, અને આપણે જ્યાં હતા ભાઈ થોડી કોમેડી રીલો બનાવી, એના માટે થોડોક સમય વધારે લેવાઈ ગયો છે. બાકી એક વાત કહીએ ને મારા ભાઈ, તો ઘેર નથી ખાધી હોય, ખોટું નહીં બોલતા, સાચું કહીએ છીએ. ભલે 2 વાગ્યા છું પણ ઘેર ખાધ્યું નહીં. તો લેડો મસ્ત બનાવી દઈએ પનીર મસાલાની સબ્જી. આજ તો વળી 2 થેલા લાવવા પડ્યા, એક થેલો અને એક થેલી. ચલો ભાઈ ઓન આપણે મૂકી દઈએ. બાકી હાર્દિક આવી ગયો. અરે ડોલ પર લાવ્યા છે. બહેણી નામાં શું કર્યું? બહેણીને મજા આવી. હા, તે મૂળિયે પડતા હેઠતા. તો ગાઈસ આપણે પહેલા પાણીનો સ્ટોક કરી દઈએ. હાર્દિક કે છે પનીરનું શાક હું બનાવું છું, તું લોટ બધ દે. તો લેડો તાન આપણે મસ્ત લોટ બધ દઈએ. ચલો ભાઈ, પરાઠની અંદર લોટ કાઢી લઈએ. એમ આજે ડબ્બામાં જ લાવ્યા છીએ. મને એવું લાગે છે કે હું એકલો જ દેખાઉં છું કેમેરામાં, લોટ દેખાતો નહીં. બસ. અરે બસ લે, બસ લે. તો ગાઈસ ચલો હવે પનીરને આપણે નાના ટુકડા કરી દઈએ. આપણે સારું શોખ લોટ બોધવાનું આવે ને તો એક કાઠું પડે છે, અને મમ્મીને રોજ લોટ બોધે છે એટલે ધન્ય છે મમ્મીને. આ જુએ આ તો પાછું કત્તિક જ લોટ છે 2 જણાનો. અને આ બધા હાર્દિક જો પનીરના કટકા કરે છે. મસ્ત પીસ પાડી જાય દીકો, ખાવાની મજા આવી જાય એવા. લોટ તૈયાર થઈ ગયો ભાઈ. ગાઈસ જુઓ, આપણે હવે થોડું ગરમ પાણી કરીને એના અંદર પનીર નાખી દીધું, એટલે છે ને પનીર હવે મસ્ત સોફ્ટ થઈ જાય. ગાઈઝ લોટ તો કમ્પ્લીટ બહુ થઈ ગયો છે, અને જો પનીરના ટુકડાએ પાણી બહાર કાઢી નાખ્યા છે. ગરમ પાણીમાં થોડી વાર રાખ્યા હતા, એના કારણે એકદમ સોફ્ટ થઈ ગયા છે. બાકી જુઓ, એક બાજુ 1 વાટકામાં દહીં લીધું છે, અને એના અંદર બધા મરી મસાલા નાખ્યા છે, અને કમ્પ્લીટ મિક્સ થઈ ગયું જુઓ. અને હાર્દિકભાઈ પેલા બાદ 6 લજ્યા છે, બધું મોરવા કાઢી. ડુંગળી, ટમાટર, બીજું કહું કાં થતી કે કોઈ મદદ મને કે રસ્તા એ બે હતા થોડી વાર. આપણે નીકળી ગયા છીએ મંજિલની શોધમાં. ના આપણે નીકળ્યા છીએ લાકડોની શોધમાં. ઓબા પર સર ઉપર હ્યાસ તો, કારણ કે નજીકમાં જેટલો પણ લાકડો હતો ને બધો સૂકો એ તો આપણે હાથેથી ભાગી લીધો છે. જો આ એટલે આમ છે ને ઓબા પર સર ઉપર હે, અને બધો લાકડો લેવા પડે. ખેતરમાં પાછું પોણીએ વાળ્યું છે, ધ્યાન રાખવું પડે. નકર ઊંધા થઈ જવા હે. હોય તો એટલી બધી સારું ગીજી છે ને, બીક લાગે છે. મોશક જનાવર ના હોય પાછું. ઘણા સમય પછી ઓબા પર સરીએ છીએ. એક બાજુ કેમેરો રાખો, કાઠું પમશે યાર. પેલું જ લાકડું મળી ગયું હુકુએ. આહે ઓનું શું કારણ હે? ઓબા પર અમુક ડાળો છે ને એકદમ સુકાઈ જતો હોય,
મને લાગે છે એમ જ શરીરમાં એક મધ્યમાં અંગ સુકાતા જ હોય, ઉંમર વધતી જાય ને એક દિવસ જવાનો વાળો આવી જાય. લેડો ભાઈ બધો લાકડો લઈ લઈએ સૂકા. અમે જ્યારે નોંધ હતા ને ત્યારે અમારી ફેવરેટ જગ્યા ઓબા પર સરીએ ને તો એ આ રીતે આ જ જગ્યા મૂંઘી જાઉં શાંતિથી અમે. અને પાછું ખાસ વાર લગી પડી રહેવાનું આમ નોમ. અને અમારા કાકાને સોરો હિમાંશુન બધા કો તો પેલા ઝાડ ઉપર સર એવું હોય, કો તો પેલા ઝાડ ઉપર સર બધા ઊંઘી રહીએ. મજા આવતી હતી મારા ભાઈ, એક સમય હતો એવું યાર. લેડો આપણે તો લાકડો લેવા આવ્યા છીએ, વાતો કરવાની આયા એ કુશક લીલું હલે. આજ તો વળી લાકડોનો મેર આવી ગયો છે, જો ખાસો ભારો થઈ ગયો છે. એટલે હે પડી ચો જા હેલા આજે હાર્દિકને મજા આવી જશે, ધુઆ વૃદ્ધિ થાય. તાન વળી સ્પેશિયલ ઓબા પર સર બધો લાકડો લાવ્યો એ નાખે ત્યાં શું લાગે. શું કહે હાર્દિક મોરાઈ ગયું બધું કમ્પ્લીટ? લસણ બાકી લસણ ચાલુ ને તને લસણ એ તું પણ નાખ. સમ આ બધું કરી મેં તાર તો નહીં કરવું પડે યાર. અરે યાર ચલો હેડા તને લસણની વારી આપણા હાથમાં. ફાઇનલી સમય આવી ગયો છે પનીર મસાલા સબ્જી બનાવવાનો. જોઈ લો ભાઈ કઢાઈ બરાઈ મિલ દીધી છે ઉપર, તો હલું કહેવાય આમ તો. ઉપર આમ તેલ બેલ નાખીએ અંદર. ગાઈસ પનીરના ટુકડા અંદર નાખ્યા છે અને ગોલ્ડન બ્રાઉન થઈ ને પછી આપણે બહાર કાઢી લેવાના. સબ્જી તો હાથ દિક્કત બનાવવા છે ભાઈ, હું એક નંબર યાર. ઘરની બી ખતરનાક લાગે નહીં લે, બુકા કાઢ ના આવે. ઓય આપણે કોઈ પ્લાન કરવો પડે યાર, તો આપણે ગરમીએ ના લાગે અને નેક્સ્ટ ટાઈમ કોઈક બનાવવું હોય તો એ મસ્ત આપણે બનાવી શકીએ. ગાઈઝ દહીંથી ખારી રેડી થઈ ગઈ છે. નહીં દહીંથી ખારી કોઈ આ દહીંથી ખારી કહેવાય, પણ અંદર પનીર નાખો એટલે પનીર મસાલા. 2:30 વાગવા આયા, ભૂખ લાગી છે જબ્બર. જલ્દી કરો હાર્દિકભાઈ, પાણી અંદર રેડવું પડશે. ગાઈઝ અમે લાગ્યું ભાઈ પનીરનું શાક, પનીર મસાલા. હું કહું છું સેટી મિનિટ 5 મિનિટ હે ને બરાબર. તો 5 મિનિટ પછી મારે બનાવવાની છે રોટલી. બરોબર તડકો ચડ્યો છે, જોઈએ તો ખરા કેટલા વાગ્યા છે. ઓહો 3 વાગ્યા 17 મિનિટ થઈ ગઈ છે ગાઈઝ. જબરજસ્ત કહેવાય યાર. 4 વાગે જમવાનું છે તો પછી હું કેવું લે હાર્દિક, આપણી ચેલેન્જ ખરી છે આમ તો યાર, અલગ જ લેવલની ચેલેન્જ આખી નહીં. આ વિચાર લગભગ કોઈ યુટ્યુબરની નહીં હોય. ફાઇનલી ગાઈઝ પનીરની સબ્જી તૈયાર થઈ ગઈ છે. અમે આપણે રોટલી બનાવવાની છે, બાકીને એક વ્યવસ્થિત જગ્યાએ મિલ દે હાર્દિક. તો ગાઈઝ અમારી વારી આવી છે રોટલી બનાવવાની. તો લેડો ચૂલા પર પહેલા આપણે મૂકી દઈએ લોરી. ચલો ભાઈ હવે બઢિયા બનાવી દઈએ રોટલી. લે આ લોટ તો રહી ગયો પાછો. પેલી રોટલી ભાજી નાખી છે લોરીમાં, આપણે ફેવી નાખીએ કારણ કે બળી જશે. એટલે ભાજી એટલે રોટલી લે આ પાછલે તાર બાદ લે. દેવતા વધારે ગરમ થઈ ગઈ છે. ગાઈસ મન તો જોરદાર ભૂખ લાગી છે. એમ થાય છે કે આ રોટલી થાય ને એટલે તત બેસી જાઓ ખાવા કાજી. મારા પર હંગાત ખાવાનું છે એટલા કાજી. બાવાજી ચોકરી આવી જાય મન મેલીને ખાઈ જાય છે એમ કરી. ભૂખ લાગી છે ને? ભૂખ તો લાગી જ છે. તો ગાઈઝ ફાઇનલી પનીર મસાલાની સબ્જી તૈયાર થઈ ગઈ છે અને સાથે આપણે બ્રેડ પણ થોડી શેકી છે. તો જુઓ તમને બધાને બતાવીએ સબ્જી કંઈક આ ટાઈપની બની છે બરાબર. તો ભૂખ મારા ભાઈ જબ્બર લાગી છે, તો પહેલાં ટેસ્ટ મારીએ. મસ્ત બની છે ગાઈસ, કોઈ ભૂલ નહીં, એકદમ ચકાચક બની છે.
બઢિયા ગરમા ગરમ પનીર મસાલાની સબ્જી રોટલી અને બ્રેડ ખાઈ લીધી છે. બહુ મજબૂત મારા ભાઈ, કડક યાર, મજા આવી ગઈ. ભલે 4 વાગી ગયા પણ યાર પેટ ભરીને ખાધ્યું અને અદ્ભુત યાર હો. તો ચલો ગાઈઝ, હાર્દિક છે ને એ વાસણ ઘસે છે તો આપણે ત્યાં બધું સાફ કરી દઈએ કમ્પ્લીટ. બરાબર, આરામ નહીં કરો તારી કે સાફ કરી દઉં હે ને સાલ લે સમ. તો ગાઈઝ અઢી રોટલી વધી છે તો લેડો એક નો નૂકું કલ્યું આવ્યું છે એને આપણે ખવડાવીએ. લે 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 લે. તો ગાઈઝ ફાઇનલી આપણા વિડીયોને એન્ડ કરીએ છીએ. બાકી તમને બધાના 3 દિવસની રસોઈ ચેલેન્જ કેવી લાગી જરા કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.